અમરેલી જિલ્લામાં સતત વન્ય પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે। ત્રંબકપુર ગામમાં દીપડાએ બાળકીને શિકાર બનાવી। 1 જ વર્ષની બાળકીને અચાનક દીપડો ઉઠાવી ગયો અને મોતને ઘાત ઉતારી નાખી છે। માતાની નજર સામે જ દીપડાએ બાળકીને ફાડી ખાધી અને છેલ્લા 4 દિવસમાં વન્ય પ્રાણીઓએ માનવી પર હુમલો કર્યો હોય તેવી આ ત્રીજી ઘટના છે। દીપડાને પકડવા માટે 7 પાંજરા મૂકવામાં આવ્યા છે। વધુ એક બાળક દીપડાનો શિકાર બનતા સ્થાનિકોમાં ભયમાં વધારો થયો છે। એમપીના મજૂર રહેતા હતા। સાંજે 6 વાગ્યાની આજુબાજુ એના મમ્મી રોટલી ઘડતા હતા અને એની બાજુમાંથી બાળકીને દીપડો ઢસડીને લઈ ગયો અને દીપડો પછી મજૂરો અંદર એવડામાં ગયા તો ત્યાં મૃત હાલતમાં બાળકી પડી હતી। બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો। આસપાસના લોકો આવીને શોધખોળ કરતા બાળકી મૃત હાલતમાં મળી આવેલ હતી। વન વિભાગ અને પોલીસ વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબજામાં લઈ પીએમ અર્થે ખસેડાયો હતો અને વન વિભાગ દ્વારા 7 પિંજરા મૂકવામાં આવ્યા છે। સતત દીપડા માટે શોધખોળ ચાલુ છે અને આગળ પણ કાર્યવાહી ચાલુ છે।